નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ અને સમાચારની શરૂઆત 1 વાગ્યાના સમાચાર શરૂઆત કરીશું રાજકોટથી। રાજકોટમાં જે ટ્રાફિક વિભાગ દ્વારા ખોટી રીતે હેરાનગતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વિગતે સમાચાર આપની સ્ક્રીન પર। ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને ધર્મેન્દ્ર રોડ પર બજારમાં આવતા લોકોને ટ્રાફિક વિભાગ નિશાન બનાવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। ટાર્ગેટ પૂર્ણ કરવા આ વિસ્તારમાંથી લોકોના વાહનો ટોઈંગ કરાતા હોવાના પણ આક્ષેપો વેપારીઓ કરી રહ્યા છે। ત્યારે વેપારીઓએ રસ્તા પર ઉતરીને ટ્રાફિક વિભાગની સામે વિરોધ કર્યો છે અને વિરોધ કંઈક આ રીતે જોવા મળ્યો, આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। આપ જુઓ, દુકાનો બંધ દેખાઈ રહી છે અને દુકાનો તેમના ધંધા રોજગાર બંધ કરીને વેપારીઓ એક સૂરમાં ટ્રાફિક વિભાગની સામે તેમણે બાથ ભીડી હોય તે રીતે હાલ તો આ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે। ધર્મેન્દ્ર રોડના વેપારીઓ છે તેમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જે ટ્રાફિક વિભાગના જે અધિકારીઓ છે, લોકો છે, તેમની કામગીરીથી આ વેપારીઓ છે તેમાં રોષ છે ને વારંવાર આ વાહનો છે તે ખોટી રીતે ટોઈંગ કરાવવાનો આક્ષેપ છે તે વેપારીઓ કરી રહ્યા છે ને આને લઈને વેપારીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અને દુકાનો છે તે બંધ પાડીને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। જોઈ શકાય છે કે તમામ દુકાનો ધર્મેન્દ્ર રોડની બંધ કરવામાં આવી રહી છે વેપારીઓ દ્વારા અને આ રીતે તંત્ર ઉપર રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે આગેવાન છે, શું કહેશો હિતેશભાઈ, શા માટે આ પ્રકારનો રોષ? ખરેખર જે સમસ્યા છે એને બીજી બાજુ સુલટાવી અને વેપારીઓ ઉપર દંડો ફટકારવામાં આવે છે એ અમે કોઈ પણ સંજોગોમાં સ્વીકારવાના નથી। આપ બધા જાણો છો કે ખરેખર ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ ઉપર જે પથરાણાની અને ગેરકાયદેસર દબાણોની સમસ્યા અમે વારંવાર રજૂઆતો કરી છે। એ દબાણો તંત્ર હટાવતું નથી ને વેપારીઓને શા માટે દંડો મારે છે? પહેલો દંડો ફરિયાદી ખરેખર જે જોવે એને ફરિયાદીને દંડો મારે છે, તો અમે કોઈ પણ સંજોગોમાં સ્વીકારવાના જ નથી। કઈ પ્રકારની હેરાનગતિ કરે છે આ ટ્રાફિક વાળા? 3 દિવસથી ટ્રાફિક શાખાની ટોઈંગ ગાડી આવીને વેપારીઓની દુકાન પાસે જે સિંગલ વાહનો પડેલા હોય છે, વેપારીઓના વાહનો હોય કે ત્યાં આગળ કસ્ટમર તરીકે આવેલા વાહનો હોય, એના વાહનો ઉપાડી કાં તો દંડ ફટકારે છે અને કાં ટોઈંગ કરી નાખે છે। એના હિસાબે આજે સમગ્ર રોડના વેપારીઓ આક્રમક રજૂઆત કરી અને રોષપૂર્ણક 2 વાગ્યા સુધી બંધ રાખશે। ટ્રાફિક વિભાગના જે કર્મચારીઓ છે તે અહીંયા વારંવાર વાહન ખોટી રીતે ટોઈંગ કરી જાય છે। અન્ય પણ વેપારીઓ છે તેમ સાથે વાત કરશું। શું કહેશો, કઈ પ્રકારની ટ્રાફિક વિભાગ દ્વારા હેરાનગતિ થાય છે તમને? વેપારી છે, કઈ પ્રકારની હેરાનગતિ થઈ રહી? કાયમ સાહેબ, આજે દુકાન પાસે ગાડી પાર્ક ન કરી તો ત્યાં બીજી કોઈ વ્યવસ્થા છે નહીં રાજકોટમાં પાર્કિંગની, બરાબર છે? હવે દુકાન પાસે ગાડી પાર્ક કરેલી હોય આપણે અથવા કોઈ પણ ગ્રાહકની ગાડી પાર્ક કરેલી હોય તો ટોઈંગ વાળા આવીને ઉપાડી જાય, ટ્રાફિક વાળા ધમકી આપે, ઓટલા તોડી નાખશું, તમારા બોર્ડ તોડી નાખશું, આ કરશું તે કરશું। આ ખોટું છે યાર, આટલી દાદાગીરી હોય યાર। શું ગ્રાહકોના વાહનો પણ લઈ જાય છે, ધંધાને અસર થાય? આજે દંડ કરવામાં આવ્યો 500 રૂપિયા। તમે મારી અહીંયા ખરીદી કરવા આવ્યા હો, તમને 500 દંડ થાય, તમે બીજી વાર બજારમાં આવો તો આ બજાર ભાંગી જાય કે નહીં? નાના વેપારીનું કોણ? ધંધાને અસર થાય છે આને લઈને? બસ ધંધા ખલાસ થઈ ગયા ઓલરેડી। કોવિડ પછી બિઝનેસ ખતમ જ છે, છતાં બધા સર્વાઈવ કરવાની કોશિશ કરે। એમાં આવી રીતે જો જોખમી થશે તો વેપાર કેવી રીતે કરવો? આમાં કોણ ખરીદી કરવા આવે? પાથરણા વાળાને નથી હટાવતા આ લોકો? પાથરણાવાળાને આવે છે એટલે વયા જાય છે એ લોકોને, એને ગમે ત્યાંથી મેસેજ મળી જાય છે અને ધર્મેન્દ્ર રોડ ઉપર પાથરણાનો પ્રશ્ન છે જ નહીં। કેટલી દુકાનો અંદાજે આવેલી હશે? કેટલા વેપારીઓ અહીંયા? ધર્મેન્દ્ર રોડ ઉપર 800 થી 900 દુકાન છે, શેરી ગલી જુદી। ધર્મેન્દ્ર રોડ છે તે ખૂબ જ રાજકોટની સૌથી જૂની અને સૌથી મોટી બજાર માનવામાં આવે છે। રાજકોટ શહેર ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા ખરીદી માટે આવે છે। 800 થી 900 દુકાનો આ રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલી છે અને વારંવાર ટ્રાફિક ટોઈંગના જે લોકો છે તે પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે અહીંયા આવીને લોકોના વાહનો ટોઈંગ કરી જાય છે, ગ્રાહકોના વાહનો ખાસ કરીને ટોઈંગ કરી જાય છે અને તેને લઈને ધર્મેન્દ્ર રોડના વેપારીઓ છે તેના ધંધામાં અસર થાય છે। ગ્રાહકોના વાહનો ટોઈંગ થાય છે એટલે અહીંયા ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા નથી અને તેમને ધંધો છે તેના પર ખૂબ જ મોટી અસર થાય છે, ધંધા ભાંગી જાય છે। પાથરણાવાળાને લોકો છે તે હટાવતા નથી અને વાહનો ખોટી રીતે ટોઈંગ કરવામાં આવે છે તેવો આક્ષેપ છે તે વેપારીઓ કરી રહ્યા છે અને આજે આ વેપારીઓ ખૂબ જ આક્રમક મૂળવામાં આવે ને તમામ દુકાનો છે ધર્મેન્દ્ર રોડ પરની તે બંધ કરીને પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।